પછી તો ઊંઘી ગયા છું તું જોવા તો દે બાપા ઊંઘી ગયા છો ઓ બેટા અને દવા લીધી તમે ઓ દવા લીધી નથી ના બેટા હું પેલા મજૂરી છે તો એક ભાઈ લઈ જતો તે હું થોડા ભાઈ એટલા કોમાં જાઉં તે થોડા પૈસા આવે ને તો બાપાને દવા બવા મજરા આવે ના ના સારું કર બેટા મારે તબિયત ઠીક નથી તો મેં પછી થોડો આરામ કરી દઉં કોલા ઊંઘી જઉં ના આમ કેવું છે તમારું આમ સારું છે ને ના અત્યારે તો સારું હા હા અત્યારે દવા ખાધી મેં ને દવા કરીને તો આરામ કર્યો હા કોઈ પોણી આપવા કોઈ બવાવ નહોતું ને એ થોડું પોણી પી જાય મને તે બાપા કોકને ટવકો પાડ્યો હતો તમને હાલે તો કઈ તમે બેસી જ રહ્યા ને પેલો ઠેલો લઈને તો ભાઈ તો જોશે દેખાતું નહીં તો બાપા એ તો ખોટું છે એ તો જો તો આ ફરજ છે બસ એને બીજું બાપાનું તો આમ કોઈ આમ સજ નહીં કે બાપા લાય થોડી ઘણી સેવા કરું આ તો હું શું હોય નહીં હોય ચોક બહાર જ્યો છું તો તમારી શું હાલત થશે બે આ વખત દેવા હું પોણી લેતા બે વખત કીધું બેટા પોણી હાલ તો ઠેલો લઈને જોઈએ જો હજી પાછો આવ્યો નહીં હવે ચાલો વડા જેવો છે લે બેટા પોણી લે એવું કરી ખાધી બેટા ના હું હવે ખાવું હવે હાલ આવ્યો છું હું બાપાને મને પૂછવા દઈએ પોણી બોણી પીવું ખાવાનું ને બધું પૂછ્યું ના ના બરોબર ના તો બનાવેલો એટલા મેં એટલે થોડું મરચું પડ્યું તે તું ખાઈ લે હવે પણ તમારે શું કરવા ના આવતું એ તો હું બનાવી દો થાય ના ના મેં કોઈ બેઠો બેઠો જે થાય હું કરી દઉં હાર તું ખાઈ લે હવે હા હવે પેલો ભાઈ આવતો હશે હવે ઠેલો લે હવે આવતા છે હવે રાજકુંવર ચોક ભટકતા છે ભાઈ બનો હંગાત ને બેટા મૂકી દે હા તું ખાઈ લે હા બરોબર પેલો ભાઈ આવે છે મને જગાડજે પાવ હા એ તો હજી અમારે જવાનું લેતા તેમાં તો વહેલો વહેલો આવી ગયો અને આ તો કોઈ થાર પડે નહીં ચમ હા કોઈ લાયો બોજો બોજો અને આ ગોજાનું તારું પૈસાનું સેટિંગ નહોતું થયું ચમ વિમલનો મસાલો લાવ્યો બસ વિમલનો મસાલો લઈને આવ્યો આજે લે તમે જ્યાં વહેલો વહેલો આવી ગયો આજ તો કોલેજ નહીં ગયો યાર તે જવાનું નહીં આજે પેલું કરશન આવ્યો નહીં આજે એવું હું એકલો જ છું આજે બરાબર હવે તો થોડી વાર બેસીએ હવે ભાઈ જઈએ ઘેર હવ શાંતિથી કઈ જાય તો આપણને ત્યાં જઈને આવ્યો કોલેજમાં હવે એવું જ હોય ને તારું કરવાનું અને હું કર્યું પેલું ત્યાં ગોઠવવું આપણે કયું ત્યાં તો એ ફરવા જવાનું ફરવા જઈએ ગાડી બાડી નક્કી કરજે ભાઈ જઈએ આપણે ફરવા તું તાર પપ્પાને કહી દેજે કે 2 દાડામાં કોલેજમાં પ્રવાસ ગોઠવણ્યો એવું હવ હા ભાઈ આપણે આ કરશન 3 જણા જઈએ ભાઈ માઉન્ટ આબુ ને બધા હા મજા આવી જાય એકન જલસા કરવાની જલસા થઈ જાય આપણા અને એટલે તમાકુ હતી નહીં લેવી મને હા જો નહીં ઉપર હું મસાલો મોડું છે તને આલું હા બરાબર જલ્દી બને હું કહું પૈસાનું સેટિંગ કરવું પડશે યાર તાર અલ્યા મારું હાય પણ આટલા તો પૈસા ખર્ચા કરે અમારા પાછળ યાર અલ્યા તાર પપ્પા તો કશી ખબર પડે ઈ યાર એ તો ગોડાની જેમ આખો દાડો પડી રહે છે હા તાણ હું આજે કોઈ કરીએ ના આવે ડોહાબાંધી પટ્ટી બટ્ટી પાડીએ પછી પાડી પડશે એટલો તાર ભાઈ ઘર છે હવે એવું સંભાળ લે બધું ક્યારે આજે કોઈ કરીએ હેડ કરી આવ્યો તાર હા તું સેટિંગ કરવું પડશે પ્રવાસમાં તો જવા માટે પૈસા જોઈએ પહેલા હા એટલે તું તાર પપ્પાને બોલાય એમ કે શહેરમાં ફ્રી ભરવાની એમ કરીને કોલેજમાં કે મને હાલો કે 20,000 રૂપિયા આજે કોઈ આયોજન કરીએ અને અમે જોયું કશી ખબર પડે એટલે તો જોવા આવું તેમાં ખબર પડશે કે આડું તો લઈને જાય અરે યાર આખો દાડો ઘેર માણસ જોઈ રહ્યા ચાલી યાર કશું કરતો નહીં અરે બરોબર તું ઘેર જઈને પૈસાની જ વાત કર પેલા સારું એ તો હું એ આવું ભાઈ આજે તું હેડ માં ઘર આજે આવું છું અત્યારે આજે હેડો તો આપણા કરશનને બોલાવવું પડશે પાછું એનો જોશે કે યાર આપણો ટીમનો માણસ છે યાર એનો આજે બોલાવી દે ને હેડો આજે બોલાવી યાર એને હો લેડો લેડો કોથી જવું કોથી જવું જે બધા જવું આપણે બે ભૂંગળા જો ખુલ્લો જ કોથી ને છે આપણે હા લેડો શું કરશો કરીએ તો ક્યાંક બોલાઈ દે કે ફી ભરવાની છે કે મારા ભાઈ બના ઘાટ લઈ ગયો તો સહી કરવા માટે હા હા હિંમત કરો કહી દે ચોકાન રખડો આ તો પેલો સોમભાઈ બધી મજૂરી કરીને બીમાર પડ્યો છે
અને તું હોય રખડે છે કોલેજમાં જવાના બોને હોય આવી રીતના વગડા રખડો હતો તમે બે જણા તો અમે અને ફી આ ભરવા તો જતા રખડેલા માટે રખડ્યું તું અમે અમારા ભાઈબંધ એના ઘર ફી ભરવા જતા આજે. ના ફી ભરવા વગડામાં ફી ભરીને આવો છો તમે ના ના તો બે આવ્યા હતા અમે હા, હમણાં હું આવું છું ભાઈ પહાણ આવું છું હું હમણાં ઘેર જાઉં તમે જોઉં છું હમણાં હાર આવો પછી તો. હા એ હું મળવા આવું છું તમારી ઘેર કઢાવું છું જુઓ અરે આ તો યાર આવ્યું આ તો ગામના મુખી લે તારા તારા ઘરનું લે પંચાયત કરી યાર શી ખર યાર કઈ દેવાનું યાર કે હું ગમે તે જ ના કરું તો આમાં કોઈ લેવા દેવા નહીં કે યાર મારું લ્યા તમે આટલું બધું વિચારીને ફરો એ જ ને તારું કઈ દેવાનું યાર તારે નકર હા, એ તો હું તો કહી દે ભાઈ ઈવન. છોડી દે તારે ના ના ભાઈબંધ તો તું યાર મારો લાખ રૂપિયાનો તારી યાર આયતા યાર મોટા મોટા માણસો કઈ રખડો આપણે રખડેલ છીએ એ જ ને તારે આપણે તો રખડવા જઈએ તારે આ તો થોડી વાર બે આવ્યા હતા આપણે ઘણું કરવા બે આવ્યા હતા થોડા આપણે કોઈ રખડવા જઈએ તો ભણવાનું ને બધું કરે ભણવાનું આપણે કરીએ એવા છીએ કોમ આપણે કોમ કરીએ બધું પછી કચાણા આવશે હજી આવ્યો નહીં લે પેલો ભાઈ આવ્યો તો ના આવ્યો ભાઈ નહીં આ બાપા હવે આવતો હશે આમ પાણી પાણી પીવો જ તો કો પાડજો બાપા હા બોલો તમે તારી હે ને હવે બેટા આવ્યો તું હવે આયન ઓકે કે ભણાવ કેવું ચાલે દવા બાવ લીધી હવે દવા લીધી પછી દવા આલી હા હા આયા ભાઈ ભણીને આયા હવે આમ હારું આમ કેવું રહ્યું આમ શાળા આવો બધું ફર્સ્ટ ક્લાસ આમ ભણજો પાછા બાપાને હું પાણી લેતા લેતો ભણાવ જો ના બેટા તો મારી તબિયત સારી નહીં રહેતી હવે તમે ચિંતા ના કરજો હો હા એમ કોઈક મોટું થવાનું સવાર જ ડૉક્ટર બનવાનું ચાલુ ના તો બે ભાઈ ઓટો માર્યા ખેતરમાંથી ના બાપા હું ખેતરમાં લઈ જાઉં હો કેમ મારે ખેતી નહીં કરવાની કેમ ના હું ખેતરમાં પગે નહીં મેલું આ ભાઈ એકલો કરશે એ કરવું જ કરશે પણ હું ખેતરમાં નહીં જવાનું એમને ભણવા દે તો હું કરી દઉં હું પહોંચી વળે બાપા તમે ચિંતા કરો તમે લોટ લેશો ને હું બધી જગ્યાએ બધી રીતે પહોંચી વળે હા ટેપો તો ખરાબ થોડો ના એને ભણવા દે એને સાહેબ બનાવવાનો હોય હા, હું તમારે ટેકો સપનું બેકો પૂરું કશું નહીં કરવાનું. કરું ખેતરમાં જોઈ જ નહીં હા તો જો નહીં એડા તને હાલ હું જી આવું છું જી ખેતરમાં. તમે શાંતિથી ઊંઘો ને દવા બવા પીવાના ટાઈમે તો હું હાલે તમને હું જઈને આવું ખેતર તું આવો ભણવા કરતા બેઠા છે સારું હો હો ને ના તો લેસન બેસન કરી નાખ ને ભણ હલતા ના હોય સારું મોંઘું મને થાક લાગ્યો હો આજે આ ઊંઘીને ખેતરમાં તો મોકલતા જ ના કંટાળેલા આવીએ અમે આજે ઊંઘીને પછી તું ત્યાં ભણ સારું મેં તો આરામ કરો હા હું કહું શાંતિ એ રા ભલ્યો ગાલવા માટે ખાડા બાડા કરું મસ્ત વરિયાળી નાખવા તો કોઈ બાપો બીમાર છે અને ભાઈ ભણે છે મારે બધું કરી કરવાનું છે જે કરું તોય હું ના કરું તોય બાપાને હારા દવાખાને લઈ જાય બીમાર આવી છે એટલે આ મગન હારા રોજ ગોદા પી કંટાળે આવે કોઈક નવો નશો લાવો કે હારા પૈસા પતી જાય યાર પૈસા કહેતો તો ને સગન તું હોય એના પણ હવે પપ્પાને શીખર વાત કરી કે ના કરી તું પ્રવાસ તો બોનું કાઢ્યું તું વાત કરી 20,000 ની વાત કરવાની હજી યાર બોલે આ દૂધ કેટલા દારે કીધું બજારમાં નવો નશો આવ્યો થયો લે ખાલી ગોળીઓ ગળો ને હમ એટલે ફૂલ નશો કેવું હોય જબરદસ્ત નશો આવ્યો એ જોયું ના આપણે કોઈ દાડો જોયું નહીં આપણે તો ખાલી આ ગોતો ને શીખરે હા. વિમલ અને મસાલા બસ જબરદસ્ત નશો આવ્યો એવું પૈસા થાય એના માટે 10,000 થી 15,000 રૂપિયા ખર્ચો થાય ના પણ તમે એક વખત ખાઓ ને એટલે તમારે બેન વખત જોવું ના પડે ફૂલ નશો આ એકલો એકલો એવા નશા કરે આપણને વાતે કરાય રે તરસ ગોતા તો કોઈ ના આવે એના આગળ પણ કેવું આવે એ ક્યાં તો ખરો મન એ તો ખતરનાક હોય તમે એક વાર પૈસા લાવો તો કોક કરીએ ચોકથી લાવીએ પણ આપણે જોઈએ વસ્તુ કેવી છે બતાવો પૈસા વગર પેલો ના લે પેલા પૈસાની સેટિંગ કરીએ અલ્યા હમણાં 2 જણા ત્રણ 3 જણા છે કોક નશાની વાતો કરે છે પકડવું પડશે મારે હું વાતો કરે છે અને ઘેર જઈને આજે વાત છે
પેલો એનો બાપો મજૂરી કરી કરીને બિચારો મોદો પડે છે, એનો પેલો ભાઈ મજૂરી કરે છે ને પૂરું કરે છે, ટીમ બી ભરી છે ને આ જો ને આ લફંગો અંગાથી આવીને બેસી ગયો છે તારે નશાની વાતો કરે છે તારે જોવું છે મને ભરવા તો દેવું વાતો કરે છે. જો ચલણ તો ઠેલામાં આપણો પડી જ છે, ચલમ ઠેલામાં જ છે ને, ઠેલામાં જ છે. તો તમાકુ તો હું કાલે અત્યારે જઈ લઈ આવું. હા તો ભાઈ કોઈક સેટિંગ કરો યાર, કેટલા દાડા થઈ ગયા યાર આપણે. અત્યારે તો પૈસા પડ્યા છે. એક નવો નશો લાવ્યો છો. હંતાઈ જેવું રાખવા જોજે આ ભાઈબંધો તારે તો પૈસા થઈ નહીં યાર, એમને મારા થોડા મળે. પણ આપણે પૈસા નહીં હાલ દેતા લેવો ને. હા એ બનેલું નહીં તમે તાણા. કરો પેલા પૈસા લઈ આવો ને ગણો મોં ગાતા આવું કોઈક ગમે તે બોનું કાઢીને આપણે એથી પૈસા લઈ લઈએ અને હવે હું અડધા પૈસા આલ્યા ને હજી અડધા બાકી. હા, અને બહુ નશાવાળી વસ્તુ હારી. મારા બાપાને કહું પૈસા હાલ કોલેજની ફી ભરવા આ તો પોલીસ વાળા ભાડે ને તો ખાલી 10 વર્ષની સજા આવે ને ના હોય. દારૂ હોય એટલે અંતાને રાખવું પડે આ તો બધું. એટલે હે ને તમે ના એમ કરો 2 જણા ના તો હું આવું વંગાથી તો તારા બાપાને બોલાવી અને ગમે ત્યાંથી પૈસાનો વળ પાડી અને આપણે હારી વસ્તુ લઈ લઈએ. જો આમાં ચલો બધો બીજ આ બધી દવા છે, ફૂલ દવા. એક ગોળી ગળો ને એટલે અઠવાડિયા સુધી તમારે નશો રહે. તો આજે ગમે તે કર, હા પૈસાનું સેટિંગ કર. અને પેલી ચલમ તો ઠેલામાં જ છે ને. સૌ ચલણ તો ઠેલામાં જ છે. ભેળો તાર હું કેમ કે આ વસ્તુ જોઈને એટલા વારું આપણું મને લેવાય નહીં, લેવાય નહીં. ભેળો એ તો ગમે તે કરો ભાઈ, પૈસા સેટિંગ કરો. ભેળો હું એ તો કરીએ સેટિંગ તો હું પડાવી દઉં વળ તમારે પાન રહી. એ આપણે આ વાતો કરતા આપણે હોપી જ નતું લે. પછી કોઈ ના હોપડો હોય તો કોણ વગરામ હોપડો. વાત સાચી ના કા તો ક્યારે કે નોમ આપો આવશે હમણાં. હા હવે નીકળ્યા છે, આ સોમાની પથ્થર રગડે છે ને પૈસા ખોટા પડાવડા છે એટલે મારે જવું પડશે. આ પેલા 2 જણા રહ્યા ને આ છોકરાને છેતરીને બધી પથ્થર રગડી નાખીને પૈસાની પથારી ફેરવશે એટલે મારે જવું પડશે. અને નશાની ને બશાની વાતો કરે છે ને બધું નવું નવું લઈને આવ્યા છે, ફરવા જવાની ને ફરવા જવાની વાતો કરે છે. અમે હાલ જ હું જઉં છું એના ઘેર. ચાલો સગન તું તારા બાપાને મનાય અમે તાર ચેડી જઈએ. હા જલ્દી આવજો હા જલ્દી આવીએ. હું કહું એના પાસેથી બધા પૈસા કરાવો. દવા હે ને સ્પેશિયલ અમેરિકાથી મંગાવી. બરોબર બરોબર. અગર પૈસા માગે ને એટલે આપણે ને પૈસા લઈને રફુ ચક્કર જ થઈ જવાનું એને પછી આવ્યો. બરોબર. અને આ ને સ્પેશિયલ આપણા માટે જ લાવ્યો. એના માટે તો આ બાજુ પૈસા દે એટલે આગળ કસાવડાવીએ. બરોબર તો ખબર પડવાની કાંઈ મળી લાખ ને મળી લાખ સમજી જાઓ. બાપા હા બેટા પૈસાની જરૂર પડી બાજુ તો બેટા પૈસા તો 20,000 રૂપિયાની જરૂર પડી બેટા મારા ઘરે પહોંચું કઈ નહીં આ બધા દવાના પૈસા થઈ ગયા અત્યારે. કોલેજમાં મગાયા પૈસાની જરૂર પડી હાલો પૈસા તો બેટા તો અહીં તો નાનો મજૂરી કરીને આવે સન દવાના આપણે પૈસા પૂરા કરીએ બેટા. આજે ને કે વખત ચોકથી વેચવા લઈને હાલો હવે નાના પૂછું ત્યાં ના હવે તમારા પણ નહીં પડે. મારે તો કશું નહીં બેટા ત્યાં ખબર હોય કે મારે કેટલી દવાના પૈસા હતા ચાલુ થઈ. મારા કોલેજમાં સાહેબે મગાયા 20,000 રૂપિયા. હા ત્યાં હવે કોઈક સેટિંગ કરાવ્યું આજે કોક કરો સેટિંગ હો. આબાજે ભાઈ સારું ત્યાં સગન મેં પડ્યો નહીં ચાલ સોમા કાકા. હા મજામાં સોમા કાકા. આ છોકરા જવું છે સગન જવું છે ચોક સાહેબે પૈસા મગાયા હાલો તો હવે મારે તો પૈસા જ નહીં. તો પેલો છોકરો કમાય તમારે નેનો જબ્બર કમાય જબ્બર કમાય પણ મારા દવા ના લાવે ઘર ચાલવા છે ભાઈ તો ભણે છે 5 રૂપિયા આવતો નહીં મારે થોડું ઘણું આ પૈસા આ તો મારા પાર માગતો તો વેચવા પણ મૂકી મારા પાર તો પૈસા નહીં. તમારા પાર હોય તો કરી આલો હું તો જોઈ વેચવા લાગી આલું. ભાઈ આવે છે હું કોઈક પૂછ્યું તો એના જોડે વાળો મને કશું પૂછી લ્યો. 10,000 રૂપિયા તો હાલ્યા મી વચમાં જરૂર હતી તે મને કીધું જ નહીં કે હા એટલે મારો તો ભાઈ બને એટલે કોઈ વધુ ના હોય ના ઘેર કે ના કે ચાલે કોઈ વધુ નહીં હતું એ તો હાલી દે છે. એ તો નહીં આપે હું આપી દઉં. તો તમારા ઉપર વિશ્વાસ છે તમારે નેનો છોકરો એ ખેતરમાં ગયો એવું હોય હોવે. જેટલી વાર લાગશે ના તૈયારી થાકતો જશે યાર બોલાવો જલ્દી. હા આવ્યો છો આ આવો છો પાવડો લઈને આવો છો હવે આવો છોકરો તો જેડે પાવ એ આવો. હા ખાસા બધા શું આવ્યા બધા મારા બાપા ખબર કાઢવા આવ્યા બાપા આવે બેટા ઓવા ના બધા શું છે હા એના ભાઈબંધો બેટા હા ભાઈ બનો આવા હા કોઈ બોલ કીધું ના કોઈ પીવું નહીં પૈસા લો ને અમારે મોં થાય બાપા છે ને આમ તો બોલતા શીખવાય મા બાપે સંસ્કાર આલ્યા કે નહીં આલ્યા
ફી ભરવાની છે શાળામાં 20,000 રૂપિયા ભરવાના કોલેજમાં. ગમે તો લાવો ફટાફટ ગોમમાં વેચમાં લઈ આવો જલ્દી. અઠવાડિયા પહેલા તો બાપાએ ભરવા આલ્યા હતા સર. એ બધા પૈસા શું કરે? એ તો ભરી દીધા. એ તો ફી પેલા એમાં ભરી. બીજામાં માંગે આ 20,000 રૂપિયા. મેં તો એવું કરશે તો બેટા લાવવા પછી પૈસા. પણ મારા જોડે તો હાલ નહીં, પણ ભણવા દો. એ તો અમુક ગમે ત્યાંથી એક તો ચોકથી વેચવા લાવું ને ભરી કાઢીશું. એને ભણવા દો, એને ભણવાનું જ છે ને. એવડા પૈસા કાકા ઘેર જતો હોય છે. સારું, તમે ચિંતા કરશો નહીં, તમે મગજમાં લોડ લેશો, બધું હું કરીશ. હા જો ફટાફટ સેટિંગ કરો હેડો. સેટિંગ કરતા હોય બેટા. કહી તો દીધું છે, પણ હવે કના ઘેર જાઓ? જવું તો ખરા. એક જગ્યાએ જવું છે, કોમ પડી છે આપણો. અરે છોકરા શું જાય છે? શું જાઓ? મારે પેલા મોટા ભાઈ ફી ભરવી હોય તો પૈસાનું સેટિંગ કરવા જવું. આની ફી ભરવાની એક વખત કે શાળામાં કે સાહેબે કે ફી મંગાવી છે. કશી ફી બી ભરવાની નહીં. હેડ હું બતાવું હમણાં કેવી ફી ભરાય છે. તમારા હંગાતા પણ તમે જો હું લઈને આવું પણ ઘણી વાર હેડ તું હું હમણાં હાલ બધી તાર ફી નહીં ભરવી પડે. હું કરી આલું થશે. બાપા તમે આ મુખ્યમંત્રી પાછા લઈને કોટ કેવો છો ભાઈ? અઠવાડિયે શું થયું? તબિયત બગડી છે? સારું થઈ ગયું? બીમાર હતો. એ એટલે જ પૂછું, તબિયત બગડી છે, સારું થયું? એ બધા સારું થયું. સારું હોય ને? અને બધા ચમ આ ભેગા થયા છે? આ બે રખડેલ ના તમારો છોકરો ને ચમ આવ્યા? શું છે? ઓ કાકા રખડેલ કોને ગયો? તો શું છે? આ તો એને ફી ના પૈસા લેવાના એટલે અમે હવે પાણી લેવડાવવા આવ્યા છીએ. અમે એના પૈસા લેવા આવ્યા છે? રખડેલ થોડા છીએ અમે કોઈ સમજાય જઈએ પ્રિયા હોય એના ભાઈ, અત્યારે ઘેર આવ્યા એટલે અમે વફળવા આવ્યા થોડા અમે. અને તમે ફીના પૈસા વાના ફીના પૈસા તમે લેવા આવ્યા. અમારે નહીં લેવાના એને ચોક ભરવાના. તે એને ભરવાના તે નહીં માગી એક તો તમે બે હુકમ આવ્યા હોય. એ તો એને કીધું કે મારા બાપા નાઈ ગયો એટલે અમે કહેવા આવ્યા છીએ. એવું છે એમ? ઓહો. એટલે હું તમારી ફી હમણાં ભરાવડાવું છું. ભારો તો ભાઈ બેહો બેહો તમે. હા બેહું એનો બેહા જેવું તો છે નહીં. તમારા છોકરાએ બેહવા જેવું રાખ્યું નહીં. ના બે રખડેલો એ કશું બેહવા જેવું રાખ્યું નહીં. તમે છે તે. બરાબર એ હું તમને ચર્ચા બધી કરું છું. હમણાં હું જો આ છોકરો પૈસા લેવા જતો હમણાં થોડી વાર અમે લેટ થયા હોત તો પૈસા આપી દીધા હોત, તમારા પૈસા જતા રહો તમારા. ચમ ઓહો હમણાં તો આ 3 જણા હતા ને બે વ્યસનની બધી વાતો કરતા હતા હા. અને તમારા પાસેથી પૈસા પડાવવાની ને આવી બધી વાતો ચાલતી હતી. એટલે આ તમારો છોકરો જ કહેતો હતો કે હું હમણાં મારા બાપાની પટ્ટી પાડીને તમારે હાલું છું પૈસા. એ રીતના કહેતા હતા. ચોક રખડવા જવાની વાતો છે ને બધું શું કહેવાય વ્યસન ને બેસન બધી કરવાની ચર્ચાઓ કરતા રહે. ઓ મુખી તમે મુખી હોય એટલે અમે તમારી આબરૂ રાખીએ છીએ. બરોબર. હા આ તો આ ભાઈને પૈસા જરૂર પડી હે એટલે અમે હોય આવ્યા છીએ. નકા હોય કે કોઈની હોય તો આબરૂ રાખીએ નહીં. બરોબર. એ તો હમણાં જોવું છું ને તો કાન તમે વાળો અઠે હું કરતા હતા હું જે બધું વાળો વાપરી ઠાણ અમે કોઈ વાળો ઠાણ નથી વાળો ઠાણ. બધું વાપર્યું તો કાન વાળો અમે અઠે શેતમ તમે જતા જ નહીં હું વાળો ઠાણ શેતમ જોઈ જ નહીં. અમે શેતમ જતા જ નહીં તે વાળ જોઈ. બનાવે છે ત્યાં ખબર છે આપણે ખેતરમાં બેઠા હતા. શી ખબર લે આજે આ તો ડાયરેક્ટ આપણી એવી જ વાતો કરે. ભારી જતો નહીં મનાવડે એવું જ લાગે. પછી આગળ સત્તાવન કરો ને આના બાદે આપણું મોત આવશે. હા એ વાત સાચી. શું કેવું તારું? નકારા મારશી યાર. અને સારું 15,000-20,000 માથા લઈને આવ્યો ગોળીઓ મોકલા ભાવ્યું બરાબર. આમ પકડી જાઉં તો લોચા પડશે. હું કહું એવું લાગે ને તો પછી દોડવાનું કરો આપણે. અત્યારે શાંતિથી ઉભા રહો. કરીએ તો હું મુખ્ય વાત કરો તમે. મારો છોકરો કદી આવા રસ્તે જાય? એ હમણાં હું સાબિત કરીને બતાવું તો પછી શું કરશો? બે નફા મેળવું આજુ ગોથણીને. હમણાં હાલ જ બતાવું છું. આ તો આગળ તમારો છોકરો ને આ બે રખડેલ તો આગળ ભેગા વાળના તો આગળ વાળ પણ બેહ્યા હતા. એ વાળ પણ બેહીને બધી બેસનની વાતો કરતા હતા. મને ઉપરથી દયા આવી હું તમને કહેવા માટે આવ્યો ને તમે મારા ઉપર પેલી કરો. ના પાછું નક્કી કરવા થઈ ગયું. હું કીધું સોમભાઈ મજૂરી કરી કરીને છોકરાને ભણાવવા કોલેજમાં મોકલે છે. સોમભાઈ દવાખાનું આવ્યું છે, પથારી પડે છે, એનો નેનો ભાઈ આ મજૂરી કરીને ખવડાવે છે, પૂરું કરે છે ઘર. અને આ રે આ તમારી પટ્ટી પાડવાની વાતો કરી છે તો પણ બેહે ખબર આ તાર કારણે મારે હું ભણવાનું થયું. બાપા હા હું તો કોલેજ ભણવા જ જાઉં. હા આ તો જુઠ્ઠું બોલું મુખી. હું જુઠ્ઠું જુઠ્ઠું બોલ્યું? બોલું? ઓહો. મારે કોઈ લેવાનું છે તમારે પાણીથી હું જુઠ્ઠું બોલવા પણ સ્પેશિયલ કહેવા માટે આવ્યો છું. આ લડાવા આયેલા. સમજો સોમભાઈ તમે વાતને સમજાય તમારે મારે કોઈ તમારે પાણીથી લેવાનું તો હું સ્પેશિયલ તમારે કહેવા માટે આવ્યો હોય. ના હા? કાલ તો આ બિચારો છોકરો મજૂરી કરી ખેતરમાં મરી જાય છે. અને મને ભણાવવા માટે પૈસા લઈને આવે છે, ઘરનું પૂરું કરે છે. અને આ તો બે વ્યસનોની વાતો કરે છે. અરે કાલ તો ગુલજાર આગળ 3 જણા બિસ્ટોલો પીતા હતા દોડી. ગુલજાર આગળ બિસ્ટોલો પીતા હતા કાલ. આ જૂઠું બોલી. ગુલજાર આગળ બિસ્ટોલો પીતા 3 જણા. આ તૈણે હતા ને? અને મસાલા ખાતા હતા પથરીના. આ તૈણે હતા ને? તૈણે ભેગા હા ચડ્ડા પહેરેલા હતા તૈણો. એવું
જો હું તમને બતાવું ઉભા રહો હમણાં કોક લઈને આવ્યા છીએ રે વ્યસનની વાતો કરતો હતા ને એ ઉભો થા દિલીપભાઈ કયો બધા એ કશું લાયા નહીં અમે અમારે તો કશું ના નીકળો. અમારે તો કોઈ ના હોય આમ ફરો આમ આ ખોજો ફરી છે આ જો આ જો આ ચોકથી બહારથી મગાવી છે આના પૈસા 1000 રૂપિયા લેવાના છે એવું નક્કી કરીશું હવે આ તમારી પટ્ટી પણ લે પકડો હજુ તો હું કઢાવડાવું છું એ લાય લે થેલો લાય અલ્યા ભાઈ પેલા કશું નહીં થેલો લાય ને તું ભાઈ હટ અલ્યા તો જીડ્યા ભાઈ કોઈ નહીં એ આ જો અંદરથી ચલમો આ તમારો છોકરો ભણવા જાય છે જુઓ હા હું કર્યું બેટા ત્યાં હું કર્યું દેખાય આ છે તો મારું નહીં આ કોનું હા આ બે રે ને આ બે રખડેલો શીખવાડતા હતા તમારા છોકરાને અને તમે મારું કેવું હાલ માનતા નતા ભાઈ આ જો હું દાડા આયા એ તારો ભાઈ જો એ તારો ભાઈ ભાઈ તો શું કરું તારો હું ભાઈ તો ભાઈને ના કહેવાય કે આ લોકોને કહેવાય હું તો કશું જાણતો તમે મને કીધું એટલું મેં તો કર્યું હવે ભાઈ આવવાના રસ્તા હું શું કરું હું ના તો ધોકો બોકો લાય ધોકો લાય, તો મજૂરી કરી કરીને તો હું અડધો થઈ ગયો ધોકા લાય તારો ભેગા છે મારો પૈસા જ મારો ધોકો લાય જોયું ને જોયું હું કહેતો હતો કે નતો કહેતો ના પકડો ધોકો તમે આપણને ધોકા ખાધા મરી જાઓ મારતી આજે હેડો એ આના હે આ પકડો આતા નહીં આવીએ છીએ એ પકડો લે આ. પકડો જોયું છો ભાઈ હા આ કહેતો હતો ને હું તમને કા તમારો છોકરો અવળા રસ્તે જાય છે મને ફોરો કરો હમણાં 2 મિનિટ હું લેટ પડ્યો તો તમારો છોકરો અરે પૈસા ચોકથી લઈને આવી ગયો હોત ને હાલ દીધા હોત ભરવા આપણા ધંધા બંધ કરી દે ધંધા બંધ કરી દે મજૂરી કર મરી ગયો બાકી હું મોદો પૈસા તોય લાવું ના કરતા મજૂરી કર ને ખેતરમાં પાવડા લઈ આવો ને ભણવાનું બંધ કરી દેવા તું સારું બાપા હવે હું કરું તા એવું કોઈ મળે છે મને તો ના સારું આ ખબર પડી ગઈ યાર આ ભણવા જાય છે પાછા. ભાઈનામું તો નેનો તો કેટલી ખબર પડે આટલું મોય તો લાફો મને શરમ આવે છે આ બાપા મોડા હતા તને ખબર જ ના પડી હું જોવાથી બધે મજૂરી કરી લાવું છું અને તમે તો ડિસ્કાર્ડ જ કરો કે હું તો ભણવા જાઉં આવું ભણાવો છો એના કરતા ના હોય તો ઘેર પડ્યા રહો તો હું લાવી ખવડાવે કોઈ ભણવું નહીં તમારે આ બાપા હોવા હું જોવા મારા હોવા હું ના જોવા તો કોઈ નહીં આ દેખાય છે આ નેનો થઈને તને મારે છો શરમ આવે છે તને આ મુખે કહી જાય મમ સાત્ય ગાવા ગીરા અત્યારે મને આ દુઃખ થાય મને રૂંગું આવે છે અત્યારે કોને કહું મને કે? કાળજા ઉપર ગાવ આવી એ ગુલજાર આગળ જોયા તમને હાલ તો તમે માનતા નતા મારું કેવું આજે મુખે ભણવા તમે જાઉં. આવી ગયા કે મારા વચ્ચે પૈસા જોવા કે મારો છોકરો આપણા રસ્તે જતો રહે અવળા રસ્તે તો જ્યો છે હવે એને સુધારવાનું કામ તમારું હો હવે ભણવા બંધ કરી દેવું આજે મારે સમજ્યા તમે ભણવાનું બંધ કરી દેવું ખેતરમાં પાવડા લો એના ના ભણાવો ભણશે એને ના લાગી આવશે ને બાપા, ભણાવો તમે કહેતા મારો છોકરો ભણશે મારો છોકરો ભણાવો હવે ભણાવો ભણાય કહેતા હતા, તમારે હું માનતા નતા હું કહેતો હતો તે તું કરે કેમ બેટા હવે? સાહેબ બનશે બની ગયો સાહેબ તારા કયા અનની ભણાય નહીં આ છોકરા છે ને આપણા દેશનું ભવિષ્ય કહેવાય અને રખડેલોના વાદે તમે મોકલો એટલે થોડી ઘણી છોકરા પાછળ તમારે નજર રાખવી જરૂરી છે બરાબર સમજ્યા તમે એક આધી શામ જજે ભણવાનું ગણવાનું ભણી સીધો ઘેર આવતો રહેવાનું સારું બાપા ના ભાઈ હવે રખેલા બંધ કરી દેજે રહેવાનું હા ને ઘેર અત્યારથી આવું ખેતરમાં કરશો ને? રહેવાનું, ભાઈની મદદ કરાવવાની તારે અત્યારથી આવું કરશો ને તો શરીર બધી પતી જશે તમારા તમે કોઈ કરી નહીં શકો આ તો તમારા બાપને અત્યારે મજૂરી કરીને તમને ખવડાવી તમારામાં તાકાત નહીં ખવડાવવાની બરાબર એટલે શાંતિથી ભણો અને કોઈ હરખી નોકરી સેટ થઈ જાઓ અને તમારા બાપના ને ભાઈના હમું જોવો બરાબર સારું બાપા તે ભૂલ થઈ ગયો હવે નહીં કરું એવું હો હા ને બેઠા તે બે જણ જોતા ખેતરમાં પેલું પાણી વાળી હતી સારું ને હું આજ યાદ પછી થતો એ બે રખડેલાના વાદે ફરતો ના હો સારું તમે એમ હા, કે હા, આ તે આવું કર્યું મારા છોકરાને જઈએ હો અમે સંભાઈ અમે આપવા. હેલો પેલા કાકા આપણે જઈએ આવો સારું આપણે જે કહેવાનું તો કહી દીધું હવે જય રામજી જજો. ઇવન છોકરાને સુધારો ના સુધારો ઇવન મરજીની વાત છે બરાબર ધન્યવાદ બસ ખેતરમાં જઈ આવો. હાલો. હવે હું થોડો આરામ કરું બાપા આ તો મુખીને ભારી ગયા તો સારું કરે ને કે ભાઈ તો ચોય ગાડીએ ચડાય ચોય પાટે ચડાવી દો ગાડી. આ ચલમો બલમો આ બધું જોજે હજી તો ધાવરના દોતે ફૂટ્યા નહીં ના જો કે આ બધો કરવા માંડ્યા અને ના તો પેલા કેનાલમાં નાખી દેજો આ હેડો હેડો ભાઈ જો શેતરમાં ખેતરમાં જઈ આવો. બધા તાર હાટું વાળવાનું છે હા લે આવો. હા તમે જઈ આવો. જય માતાજી મિત્રો મહાદેવ હરિઓમ ગ્રુપ તરફથી અમારા બધાની તરફથી શુભકામનાઓ આજે જે રીતે આ વિડીયોમાં અમે એક
દીકરાનો રોલ ભજવ્યો છે કે જે નફ્ફટ હોય છે અને વ્યસની એના મિત્રો સાથે રખડે છે, એમ પણ તમારા દીકરાઓ રખડતા ના હોય એનું ધ્યાન આપજો. અને આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે. મનોરંજન અને થોડો જનજાગૃતિ માટે છે. અને આમાં અમારે વ્યસન સાથે કોઈ લેવા દેવા નથી. આમાં અમે કોઈ જાતનું વ્યસન કર્યું નથી, બરાબર? તો કોઈએ ખોટા માર્ગે દોરાવવું નહીં અમારા વિડીયો જોઈને. બધાને નમ્ર અપીલ છે. તો અમારી ચેનલ મહાદેવ હરિઓમ ગ્રુપને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો જોઈને વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરો. જય માતાજી. જય માતાજી.